આજે આપણે એક પિતૃ ભક્ત સોમ શર્માની કથા લેવાની છે. આ પિતૃ ભક્ત સોમ શર્માની કથા પદ્મ પુરાણની કથા છે. એવું નહીં કે આ કથા કોઈ કાલ્પનિક છે કે નવલકથા છે કે એમ નહીં. સ્વયં પદ્મ પુરાણ જેવા શાસ્ત્રમાં આ કથા લખાયેલી છે. અને મજાની વાત એ છે કે આ પિતૃ ભક્ત સોમ શર્મા દ્વારિકાની અંદર થઈ ગયા છે. દ્વારકાપુરીમાં શિવ શર્મા નામના એક તપસ્વી બ્રાહ્મણ રહેતા હતા. આ શિવ શર્મા બ્રાહ્મણને 5 દીકરા હતા. યજ્ઞ શર્મા, વેદ શર્મા, ધર્મ શર્મા, વિષ્ણુ શર્મા અને સોમ શર્મા. પોતે દ્વારકાપુરીમાં રહીએ, દ્વારકાધીશનું ભજન કરે અને મજા કરે. એમાં 5 દીકરા પિતૃભક્ત હતા. 5 છોકરા પિતાજીની સેવામાં લાગેલા હતા. તો કોણ કહે છે કે માતા પિતાની સેવાથી ભગવાનનું ધામ નથી મળતું? માતા પિતાની સેવા જો ભગવાન માનીને કરવામાં આવે તો અવશ્ય ભગવાનનું ધામ મળે છે. પણ સહી ઢંગથી સેવા થવી જોઈએ. પદ્મ પુરાણમાં ચોખ્ખું લખ્યું છે કે આ વિષ્ણુ શર્માના 4 મોટા દીકરા યજ્ઞ શર્મા, વેદ શર્મા, ધર્મ શર્મા અને વિષ્ણુ શર્મા ચારેય પિતાની ભક્તિથી ધામ પધારી ગયા. મતલબ વિમાન લેવા આવ્યું અને વિમાનમાં બેસીને એ ધામમાં વયા ગયા. એક નાનકડા દીકરા સોમ શર્મા પિતાજીની સેવા માટે ધરતી ઉપર રોકાણા. સોમ શર્માએ કીધું કે આપણે 5 જણા ગોલોકમાં વયા છીએ તો પિતાની સેવા કોણ કરશે? એટલે કે હું પિતાની સેવા માટે ધરતી ઉપર રોકાઉં છું. એટલે સોમ શર્મા પિતાજીની સેવા માટે રોકાણ. હવે આ સોમ શર્મા આખો દિવસ પિતાજીની સેવા કરે. આખો દિવસ પિતાજીની સેવામાં લાગેલા રહીએ. તો આ શિવ શર્મા પાસે એક અમૃતનો ઘડો હતો. ઈ અમૃતનો ઘડો એને સોમ શર્માને આપ્યો કે બેટા મારા અમૃતના ઘડાને તું કે હાચવીને રાખજે. તો સોમ શર્મા કે જી પિતાજી હું અમૃતના ઘડાને હાચવીને રાખીશ. એટલે અમૃતનો ઘડો સોમ શર્માને આપીને એના પિતા શિવ શર્મા જાત્રા કરવા નીકળી ગયા. દ્વારકામાં તો રહેતા હતા એટલે એક ધામની જાત્રા તો થયેલી જ હતી, બીજા ધામની જાત્રાઓ બાકી હતી એટલે જાત્રા કરવા નીકળી ગયા. અને 10 વર્ષે જાત્રા કરીને આવ્યા. પૂરા 10 વર્ષ સુધી શિવ શર્મા જાત્રા કરવા ગયા હતા, જાત્રા કટાવ્યા. અને સોમ શર્મા આખો દી પિતાજીના અમૃતના ઘડાને હાચવી રાખે અને ચિંતન કરે કે જ્યાં મારા માતા પિતા હોય ત્યાં સુખી રહીએ. સોમ શર્મા એવું ચિંતન કરે અને સાથે સાથે દ્વારકાધીશનું ભજન પણ કરતા. તે 10 વર્ષ પછી એના માતા પિતા પાછા આવ્યા સોમ શર્માના. તો સોમ શર્માની પરીક્ષા લેવા માટે બે માતા પિતા છે ને કોડિયા બની ગયા. એના શરીરમાં ફોડતા થઈ ગયા અને એની અંદરથી રસી નીકળવા માંડ્યા. એવા ગલિત કુષ્ઠવાળા હુકમ પરીક્ષા કરવી હતી કે 10 વર્ષ પછી આપણે પાછા આવ્યા છીએ તો છોકરો આપણી હરખી સેવા કરે છે કે નહીં. એટલે બે છે ને કુષ્ઠ રોગી બની ગયા અને ઘરે આવ્યા. તો આ જોઈને સોમ શર્માને અતિશય દુઃખ થયું કે અરે મારા માતા પિતાની આવી સ્થિતિ કેમ થઈ ગઈ. મારા માતા પિતા તો કોડિયા થઈ ગયા. પછી તો એને માતા પિતાના ઘા સાફ કર્યા. ઘા સાફ કરીને પાણીથી નવડાવીને કોમળ પથારી ઉપર એમને હુવડાવ્યા. પછી સોમ શર્મા માતા પિતાની સેવામાં લાગી ગયા. એના મળ મૂત્ર પણ સાફ કરતા અને કફ નીકળતો એ કફ પણ સાફ કરતા.
માતા પિતાના ચરણ પખારતા, ચરણ પખારી અને માતા પિતાની સેવા કરતા સોમસરમાં. ટાઈમે ટાઈમે માતા પિતાને ભોજન જમાડે, ગરમ પાણી કરીને સ્નાન કરાવે, એના ઘા સાફ કરે ને ઘા ઉપર પાટા બાંધે ને એવું બધું કરે સોમસરમાં. તો ક્યારેક આ માતા પિતા એમ કે બેટા અમને દ્વારિકામાં કંટાળો ચડે છે કે ચાલ દ્વારિકાની બાજુમાં તીર્થ છે ને એ તીર્થમાં લઈ જાય. તો સોમસરમાં શ્રવણ કુમારની જેમ ઝોલામાં નાખીને એને આજુબાજુના તીર્થોમાં લઈ જાય સોમસરમાં. માતા પિતા આવી કસોટી કરે એની ભક્તિની. પછી સોમસરમાં એને તીર્થોમાં લઈ જાય, નિત્યકર્મ કરાવે, હવન કરાવે, તર્પણ કરાવે, દેવ દર્શન કરાવે ને એવું બધું કરાવે સોમસરમાં. અને માતા પિતા છે ને એની કમી જ ગોઈતે રાખે, કાંઈ કમી હોય ને એટલે વૈદે રાખે એની નિષ્ઠાની કસોટી લેવા માટે. થોડીક કમી દેખાય એટલે વૈદે રાખે, વડે પણ આ બિચારા કાંઈ બોલે નહીં સોમસરમાં. પાછા દ્વારકા આવી ગયા પછી માતા પિતાને સુંદર વસ્ત્ર પહેરાવે, ભોજન કરાવે, સુગંધિત પાનપીડા ખવડાવે, ફળ ફૂલ આપે ને એવું બધું કરે સોમસરમાં પોતાની રીતે. તો એમ કે સોમસરમાં આટલી સેવા કરતા ને તો શિવસરમાં એના પિતાજી એની પરીક્ષા કરવા માટે ધોકે ધોકે એને મારતા. બોલો, ધોકે ધોકે મારતા ને તોય સોમસરમાં કાંઈ ન બોલતો કે નહીં મારા પિતાજી જ મારા ભગવાન છે, માતા પિતા જ ભગવાન છે એટલે કાંઈ બોલે નહીં. ધોકે ધોકે પીટે ને તોય પોતે કાંઈ બોલે નહીં. આ રીતે લાંબી પરીક્ષા લીધી પછી પિતાજી પ્રસન્ન થઈ ગયા કે નહીં દીકરો છે તો બરોબર, સેવા તો સારી કરે છે. ખબર પડી ગઈ કે દીકરામાં કોઈ પણ પ્રકારનો વાંક નથી. એટલે પછી એને કીધું બેટા ઓલો અમૃતનો ઘડો તો લઈ આવ, મને યાદ નથી કે હું અમૃત પી લઈશ ને તો મારો કોઢનો રોગ વયો જશે. કે સાજા અમૃતનો ઘડો લઈ આવે તો મારો કોઢનો રોગ વયો જાય. કે તો કે જી પિતાજી હમણાં લઈ આવું છું. પછી અમૃતનો ઘડો લેવા ગયો ને તો શિવશર્માએ શું કર્યું, એ અમૃતને પોતાના તપોબળથી ખાલી કરી નાખ્યું શિવશર્માએ. તો સોમશર્મા બિચારો ઘડો લેવા ગયો, જોયું તો અંદર અમૃત નતું. એટલે એમ થયું કે લે આ અમૃત તો મારા પિતાજીએ મને હાચવવા આપ્યું હતું, મેં હાચવીને રાખ્યું હતું, અત્યારે કેમ અમૃતનું કાંઈ નથી, કોઈ પી નથી ગયું તો આ ક્યાં વયું ગયું અમૃત. અંતે પછી સોમશર્મા શું બોલે છે કે હે ભગવાન, જો મેં સત્યથી માતા પિતાની સેવા કરી હોય, સત્યથી મારા ગુરુની સેવા કરી હોય, નિશ્ચલ ભાવથી મેં તપસ્યા કરી હોય, કે ઇન્દ્રિયોનો સંયમ કર્યો હોય અને મેં મારા ધર્મને કોઈ દી છોડ્યો ન હોય તો આ ઘડો અમૃતથી ભરાઈ જાય. એને પોતાનું સોમશર્માએ પોતાનું ભજન દાવ ઉપર લગાડી દીધું કે આ અમૃતનો ઘડો પાછો ભરાઈ જાય જો મેં માતા પિતાની ને ગુરુની સાચી ભક્તિ કરી હોય ને તો પટ કરતો ઘડો આખો અમૃતથી ભરાઈ ગયો. પછી પિતાજીને કીધું લ્યો પિતાજી આ અમૃતનો ઘડો. તો કે બેટા મેં તો મારા તપોબળથી ખાલી કરી નાખ્યો તો કે મેં મારા તપોબળથી પાછો ભરી દીધો. પછી પિતાજી અમૃત પી અને હતા એવા ચોખલિયા થઈ જાય છે. અને ચોખલિયા થઈને કે દીકરા હું તો તારી ભક્તિની પરીક્ષા લેતો હતો. કે હવે આપણે બધાય નહીં કે વિષ્ણુ ભગવાનના ધામમાં જવાનો સમય આવી ગયો છે. ત્યાં તો વિષ્ણુ ભગવાનના ધામમાંથી વિમાન આવ્યું. એ વિમાનમાં શિવશર્મા, સોમશર્મા, એની માતા ત્રણેય જણા બેહીને ભગવાનના ધામમાં વયા જાય છે. એટલે આ કથાઓ દ્વારા આપણે કહી શકીએ કે જે માતા પિતાની ભક્તિ કરે છે ને એને પણ ભગવાનનું ધામ મળે છે. હું છે ને કોઈની ફાલતુ વાતો ન માનું, પણ પદ્મપુરાણમાં ચોખ્ખું લખ્યું છે કે વિષ્ણુ ભગવાનનું ધામ મળ્યું એવું ચોખ્ખું લખ્યું છે. અને શાસ્ત્રમાં લખ્યું હોય ને પછી એની આગળ હું ન બોલું કાંઈ. જો કોઈ સાચી માતા પિતાની ભક્તિ કરે તો ભગવાનનું ધામ મળે છે, મળે છે ને મળે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. રામાયણમાં શું કીધું તુલસીદાસે, ચાર પદાર્થ કરતલ તાકે, પ્રિય પિતુ માતુ પ્રાણ સમ જાકે. ચારેય પદાર્થ એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચારેય પદાર્થ દીકરાના હાથમાં આવી જશે. પણ કેવા દીકરાના હાથમાં આવશે? પ્રિય પિતુ માતુ પ્રાણ સમ જાકે.
જેને માતા પિતા પ્રાણ સમાન પ્રિય લાગે છે. માતા પિતા જેને પ્રાણ સમાન પ્રિય લાગે છે એના ચારેય પદાર્થ એના હાથમાં જ છે. અને રામાયણમાં તુલસીદાસે આગળ શું કીધું છે? અનુચિત ઉચિત વિચાર તજી જે પાલહી પિતુ બેન તે ભાજન સુખ સુજસ કે બસઈ અમરપતિ એન. મતલબ માતા પિતા કોઈ આજ્ઞા આપે તો ઉચિત હોય કે અનુચિત હોય, ઉચિત અનુચિત વિચાર કર્યા વગર જે માતા પિતાની આજ્ઞાનું પાલન કરશે ઈ કે તો એને સુખે મળશે અને બસ ઈ અમરપતિ એન, અને એને ભગવાનના ધામમાં પણ વસવાટ મળી જશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલા માટે જ કહેવાય છે કે પ્રાચીન સમયમાં ગુરુકુળમાં જયારે વિદ્યાર્થીઓને બધી પ્રકારની વિદ્યા આપી દેવામાં આવતી ત્યારે છેલ્લો ઉપદેશ જયારે વિદ્યાર્થી ઘરે જતો, 25 વર્ષનું બ્રહ્મચર્ય પાલન કરીને વિદ્યાર્થી ઘરે જતો ત્યારે એના ગુરુઓ છેલ્લો ઉપદેશ આપતા, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્યો દેવો ભવ, અતિથિ દેવો ભવ. આ 4 ઉપદેશ આપતા એને. માતા પિતા ગુરુ ને અતિથિ 4 દેવતા છે, એની દેવતા માનીને સ્વાગત સત્કાર અને પૂજા કરવાની. જાઓ